પ્રકરણ 5 સમાંતર શ્રેણી વ્યાખ્યાઓ નંબર 1 શ્રેણી જ્યારે સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે ત્યારે તેને શ્રેણી કહે છે. આમ સંખ્યાઓ લાઇનસર ગોઠવાયેલી હોય અને આપણે શ્રેણી તરીકે ઓળખીએ છીએ. નંબર 2 સમાંતર શ્રેણી જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી યાદીને સમાંતર શ્રેણી કહે છે. એટલે કે અમુક નિશ્ચિત સંખ્યા છે એ ઉમેરતા જઈએ તો આગળના પદો મળતા જાય એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. સમાંતર શ્રેણીમાં પદો વચ્ચેનો તફાવત નિશ્ચિત હોય છે, એને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ચલો નંબર 3 સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d ને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે. આ પ્રમાણે પ્રથમ પદમાં ચોક્કસ સંખ્યા ઉમેરતા જઈએ તો એ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ બને છે. નંબર 4 શાંત સમાંતર શ્રેણી. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. પદની સંખ્યા નિશ્ચિત હોય શાંત સમાંતર શ્રેણી. નંબર 5 અનંત સમાંતર શ્રેણી. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. પદોની સંખ્યા અનંત હોય, આપણે ગણી ના શકીએ એટલી હોય તો એને આપણે અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. 6 સમાંતર મધ્યક. જો a, b અને c સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો b = a પ્લસ c/2 થાય અને bને a અને cનો સમાંતર મધ્યક કહે છે. એટલે કે સમાંતર શ્રેણીમાં ક્રમિક 3 પદોમાં વચ્ચેનું પદ હોય એ આગળ પાછળના 2 પદોનો સમાંતર મધ્યક બને છે. ચલો સૂત્રો. નંબર 1 ડી. સમાંતર શ્રેણીમાં ડી એટલે સામાન્ય તફાવત શોધવાના 2 સૂત્રો છે, એ તફાવત શોધવાના સૂત્રો. તો ડી = ak + 1 - ak. ડીને આપણે એ રીતે પણ ઓળખીએ ડી = t2 - t1. એ પ્રમાણે પણ આપણે એ સૂત્રને લઈએ છીએ. 2 ડી = am - an/m - n. પદનો ક્રમ. સમાંતર શ્રેણીમાં પદનો ક્રમ શોધવા માટેના 2 સૂત્રો છે. તો 3 an = a પ્લસ કૌંસમાં n - 1 × d. 4 an = sn - 1. સરવાળા માટેના સમાંતર શ્રેણીના પદોનો સરવાળો શોધવા માટેના 2 સૂત્રો છે. નંબર 5 sn = n/2 મોટા કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n - 1 × d. 6 sn = n/2 × કૌંસમાં a પ્લસ l. l એ અંતિમ પદ છે, a એ પ્રથમ પદ છે. એટલે આ પ્રમાણે આપણે સમાંતર શ્રેણીનો સરવાળો, એના પદનો ક્રમ અને તફાવત એ આપણે શોધી શકીએ છીએ. અહીંયા a એ પ્રથમ પદ છે, n એ પદોની સંખ્યા છે, sn સરવાળાની સંજ્ઞા છે, an એ પદના ક્રમનો સંકેત છે. ચલો કેટલાક અગત્યના સરવાળા. નંબર 1 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો =
n ઇન્ટુ કૌંસમાં n+1/2. 2. પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ કૌંસમાં n+1. 3. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ n². ચલો, આ પ્રમાણે આપણે પ્રાકૃતિક સંખ્યાઓના જુદા જુદા સરવાળા શોધી શકીએ છીએ. ચલો આગળ, સમાંતર શ્રેણીમાં રહેલા પદો શોધવા સંખ્યા અનુસાર ધારણા. સમાંતર શ્રેણીમાં પદો શોધવાના કયા હોય તો આ પ્રમાણે આપણે એની ધારણા કરી શકીએ છીએ. નંબર 1, 3 ક્રમિક પદો માટે 3 પદો શોધવાના હોય તો 3 ક્રમિક પદો માટે ધારણા a-d, a અને a+d. આ પ્રમાણે પદો આપણે ધારવા પડે. નંબર 2, 4 ક્રમિક પદો માટે ધારણા તો a-3d, a-d, a+d, a+3d. 3, 5 ક્રમિક પદો માટે ધારણા તો a-2d, a-d, a+d, a+2d. નંબર 4, 6 ક્રમિક પદો માટે ધારણા તો a-5d, a-3d, a-d, a+d, a+3d, a+5d. આ પ્રમાણે જો પદો શોધવાના હોય તો પદો માટે આપણે ધારણા કરીએ તો આપણને સરળતાથી પદો મળે છે. ચલો આગળ, જો a, b, c એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો નંબર 1, a+k, b+k, c+k પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. એટલે કે કોઈ અચળ સંખ્યામાં ઉમેરીએ તો પણ એ શ્રેણી સમાંતર જ રહે છે. નંબર 2, a-k, b-k, c-k પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. એટલે કોઈ અચળ સંખ્યા દરેક પદમાંથી બાદ કરવામાં આવે તો પણ એ શ્રેણી સમાંતર રહે છે. નંબર 3, a-k, b-k, c-k પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. એટલે કે અચળ સંખ્યા વડે ગુણવામાં આવે તો પણ શ્રેણી સમાંતર રહે છે. નંબર 4, a/k, b/k, c/k પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. એટલે કે અચળ સંખ્યા વડે ભાગવામાં આવે શ્રેણીના દરેક પદને તો પણ શ્રેણી સમાંતર રહે છે.